અમદાવાદની દીકરીએ વિવિધ સ્પેસ એજન્સીની જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરી નાસાએ આમંત્રણ આપ્યું। અમદાવાદની 14 વર્ષની દીકરી માહી ભટ્ટ અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતની શાન વધારી છે। માહીએ વિવિધ સ્પેસ એજન્સીની જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરી છે। તેથી અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નાસાએ આ માહીને રોકેટ લોન્ચિંગ પ્રોગ્રામ માટે આમંત્રણ પાઠવ્યું છે। તો ચાલો મળીએ આ દીકરીને। અમદાવાદના વસ્ત્રાલની શારદાબા સ્કૂલમાં અભ્યાસ કરતી માહી ભટ્ટે ઇસરો, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સહિતની 50 નામાંકિત સંસ્થાઓની જુનિયર સાયન્ટિસ્ટ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી। નાસા સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ પ્રોગ્રામમાં શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે માહીને આ નિમંત્રણ મળ્યું છે। માહીને વર્ચ્યુઅલ પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ પણ ફાળવી દેવામાં આવ્યા છે। ત્યારે ભારતની આ દીકરી ટૂંક સમયમાં અમેરિકામાં નાસાના હેડક્વાર્ટર ખાતે રોકેટ લોન્ચિંગની સાક્ષી બની ઇતિહાસ રચશે। માહીએ સાબિત કર્યું છે કે જ્ઞાનની ભૂખ હોય તો આસપાસના પરિબળો અવરોધરૂપ બની શકે નહીં। मैंने कुछ पिछले 6 महीनों से मैंने इसरो, अपने इंडियन का इसरो, अमेरिका का नासा, फिर मैंने यूरोप स्पेस एजेंसी एग्ज़ाम पास की, ऑस्ट्रेलियन स्पेस एजेंसी एग्ज़ाम पास की और UAE स्पेस एजेंसी एग्ज़ाम पास की, जिसमें पूरी गल्फ कंट्री आती है। और मैंने 3 इंटरनेशनल इंस्टीट्यूट एग्ज़ाम पास की, UNO, यूनिसेफ एंड यूनेस्को। नासा कोई उनका एक जो फ्यूचर प्लान है जो भी लॉन्चिंग का है, तो उसके अंदर भी उसका वर्चुअल पासपोर्ट और जो भी बोर्डिंग पास है वो सब हमें मिल गया है। और कुछ समय के बाद ही उनका जब भी डेट फिक्स होगा, जो भी होगा, तब उनको बुलाएंगे। तो वो बहुत ही हमारे इंडिया के लिए भी एक ये बहुत ही प्राउड मोमेंट बनने वाला है।